ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે। મેઘમહેર જોવા મળી છે। 12 કલાકમાં 88 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। વિસાવદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠામાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો હવામાન વિભાગે આગાહી કરી હતી અને તેજ પગલે વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે જ 12 કલાકમાં 88 તાલુકામાં મેઘમહેર જોવા મળી। તો ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। 12 કલાકમાં 88 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। વિસાવદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો તો બનાસકાંઠામાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો હવામાન વિભાગે આગાહી કરી હતી અને તેજ મુજબ વરસાદી માહોલ જામ્યો છે। તો 12 કલાકમાં 88 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો આ સાથે જ 12 કલાકમાં 88 તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી। વિસાવદરમાં 4 ઇંચ વરસાદ તો બનાસકાંઠામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। તો ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી અને તેજ મુજબ વરસાદી માહોલ જામ્યો છે। તો 12 કલાકમાં 88 તાલુકામાં મેઘમહેર જોવા મળી। તો હવામાન વિભાગે આગાહી કરી હતી અને તેજ પગલે વરસાદી માહોલ જામ્યો છે। લોકોને ગરમીથી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતો પણ ખુશ થયા છે। ખેડૂતોને વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા।